બોલો બેન, રડો નહીં, વાત કરો જે હોય રડો નહીં બેન. 12માં બેન વાત કરો બેન. તમે સટી લઈ લો, અમે અત્યારે કહીએ સ્કૂલમાં તમને એડમિશન મળી જશે, નકર પછી તમારે ગાંધીનગરના ધક્કા ખાવા પડશે એલસી માટે. 4 વર્ષ ભણાઈ લેજે છે એ છોકરીને અમારી ભવિષ્ય થોડી બગડે તાત્કાલિક થોડું કઈ કોઈ બીજી સ્કૂલમાં એડમિશન આપી દે આપણને. દાદા દાદી છે, અમે ભણાય છે છોકરીને. અમારે 4 મહિના ભણાવવાનું કહે છે. અમે તો ક્યાં જાય? અમારી છોકરી રડે છે, બે દાડેથી ખાતી નથી ઘરમાં. શું કરે? તો હદ વચ્ચે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે. બરોબર, બાળકો માનસિક સ્થિતિ નબળી થઈ ગઈ છે, જમતા નથી, બરોબર, ટેન્શનમાં આવી ગયા છે. હાલ તેજ નેત્રની ટીમ છે તે બાપુનગરની રંજન હાઈસ્કૂલે આવી પહોંચી છે, કારણ કે આ સ્કૂલને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપણે વાલીઓ સાથે સીધી ચર્ચા કરીએ કે શા માટે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને વાલીઓ હવે કેવા રોષે ભરાયા છે. બેન, શું નામ છે આપનું? રીટાબેન કોસ્ટી. તમારું બાળક અહીંયા ભણતું હતું? હા, 9માં ભણે છે. આ વખત જ એડમિશન લીધું છે. શા કારણે આ સ્કૂલ બંધ કરી દેવામાં આવી તે ખ્યાલ છે? અમને ખબર જ નહીં ને, એકદમ જ એવું કીધું બસ 2 દિવસ પહેલા કે સ્કૂલ બંધ કરવાની, એલસી આઈને લઈ જાઓ. હવે તાત્કાલિક તમે કેવી રીતે લઈને જઈએ? કંઈ કીધું નહીં, કંઈ નહીં. હજી તમે આવું જ પ્રોબ્લેમ હતી એ લોકોને, તો પહેલા જ અમને એડમિશન નહોતું આપવું. હવે અધવચ્ચે એમ કે છે હવે 3-4 મહિના માટે થઈને કે તમે બીજે એડમિશન લો, તો અમે કેવી રીતે લઈએ? બાળકનું સત્ર ચાલુ છે, 3-4 મહિના જ બાકી છે. હા, તો હવે ચાલુ છે, 9માં આ સ્કૂલ બંધ થઈ જશે તો શું તમારા બાળકનું ભવિષ્ય બગડશે? ભવિષ્ય બગડે જ ને, એ તો બગડવાનું જ છે ને. અમે એકદમ ક્યાંથી મૂકીએ બધું? એડજસ્ટ કેવી રીતે કરવાનું છોકરાઓને આ તે બધું? એટલે પછી પ્રોબ્લેમ તો થવાની જ છે ને. એટલે અમારે તો એ જ કહેવાનું છે કે આ વર્ષ તમે એટલું પૂરું કરો જ, બસ અમારી એ જ માંગ છે કે આ વર્ષ તમે પૂરું કરો જ. બેન, શું માંગ છે તમારી? સ્કૂલ બંધ થઈ છે તો બંધ થવી જોઈએ કે ના થવી જોઈએ? અને તમારા બાળકના ભવિષ્ય સાથે શું તમને એવું લાગે છે કે આ લોકો છેડા કરી રહ્યા છે? હું રંજન હાઈસ્કૂલ માંથી બોલું છું. મારું નામ સોનલ સોલંકી છે. મારી બેબી એક 10માં છે, એક 12માં છે. અને કાલે મારી બેબીનો ફોન આવ્યો તો હું જોબ પર ગઈ કે મમ્મી તમે અહીંયા આવો, વાલી મીટિંગ છે. તો હું આવી અહીંયા. તો અહીંયા આવી તો મને ખબર પડી કે એલસી આપે છે, કારણ કે સ્કૂલ બંધ થવાની છે. સ્કૂલ શા માટે બંધ થવાની છે? કારણ જણાવ્યું કે સંખ્યા ઓછી છે. હવે છોકરી 12માં અને 10માં બોર્ડની પરીક્ષા આવે છે. 4 મહિના માટે અમારે કઈ સ્કૂલમાં જવું? અને છોકરાઓ બીજી સ્કૂલમાં જાય, નવાસરથી સેટ થાય, વાર લાગે. અને બીજા છોકરાઓ ટોર્ચર કરે છોકરીઓને કે બીજી સ્કૂલમાંથી આવી છે એટલે ટોર્ચર કરે, ભણવા ના દે. એમનો માનસિક પરિસ્થિતિ ખરાબ થાય. કાલ જ્યારે છોકરાઓ ના કરવાનું કંઈક થઈ જાય, છોકરા કરી દેશે તો કોણ જવાબદારી લેશે? સ્કૂલ જવાબદારી લેશે. ટૂંક સમયમાં મારે આટલું જ કેવું છે, બસ. બિલકુલ, આ મહિલાઓ છે જેમાં રોષ છે, વાલીઓ છે જેમાં રોષ છે. તો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમારા બાળકો 10મા અને 12માં ભણી રહ્યા છે. 10મા અને 12માં જો આવી રીતે વચ્ચેથી છોડવામાં આવશે તો અમારા બાળકોનું ભવિષ્ય બગડશે. બેન, શું કહેવું છે આપનું? બસ એ જ માંગ છે કે અમારે આટલું સત્ર પૂરું થઈ જવા દો. અત્યારે બાળકોને ક્યાં જવાનું, ક્યાં મૂકવા? કોઈ સ્કૂલમાં જઈશું અમે તો કોઈ લેશે? અત્યારે ના લે તો અમારા છોકરાનું શું આખું ભવિષ્ય બગાડવાનું? મારા છોકરો 10માં છે, બરાબર. તો બસ એ જ કે અમારે આટલું સત્ર પૂરું કરી આપો અમારા છોકરાઓને. બેન, કોઈ નોટિસ આપવામાં આવી હતી? ના સાહેબ, કઈ ધ્યાન નથી કરી. કાલે અમને અહીંયા બોલાવ્યા ને તમે સટી લઈ લો, અમે અત્યારે કહીએ સ્કૂલમાં તમને એડમિશન મળી જશે, નકર પછી તમારે ગાંધીનગરના ધક્કા ખાવા પડશે એલસી માટે. તો હવે અમારે શું કરવાનું બોલો? અમારે સ્કૂલ બંધ થઈ જાય તો અમારા છોકરાનું ભવિષ્ય બગડી જાય. 2 દિવસથી છોકરીઓ કઈ ખાતી પીતી નથી, એમને તાવ આવી ગયો. દવાખાના અમે કાલે દવા લઈને આવ્યા એમની સાંજે. છોકરીઓ રડે છે ઘરે, એમના લીધે અમે બી નહીં ખાતા પીતા. શું કરીએ? ક્યાં જવાનું અમારે? સ્કૂલ બીજી અમારે આગી પડે છે, હાઈવે રોડ છે, એક્સિડન્ટો રોજ થાય છે. તો અમારા છોકરાઓને એક્સિડન્ટ થાય, કઈ થઈ જાય એની જવાબદારી કોણ આપે? સ્કૂલ વાળા આપે કે સરકાર આપશે? પછી અમને સ્કૂલ બંધ કરવી છે તો અમારે અમને મહિના પહેલા કેવું હતું, ના જાણ કરી, ના કશું અમને કીધું ને. કાલે આવે, કાલે એલસી તમે લઈ જાઓ, અમે આપીએ એમ કરો તમે. અત્યારે તમને એડમિશન મળી જશે અમે કહેશું તો પછી તમને કોઈ એડમિશન મળશે બી નહીં કે. તો અમારા બાળકોનું શું થાય? આ 4-5 મહિના બાકી છે, આટલું વર્ષ પૂરું કરાવી દો પછી અમે અમારા હાથે જ એલસી લઈ લેશું. અમારે જ નથી ભણાવવા સ્કૂલમાં અહીંયા ગાડી. બિલકુલ બેન, શું કહેશો તમે? તમારા બાળકના ભવિષ્યની વાત છે, શું કહેશો? અમારી છોકરી 12માં ભણે છે. બોલો બેન, રડો નહીં, વાત કરો જે હોય રડો નહીં બેન. 12માં બેન વાત કરો બેન. 9મું ભણે, 10મું ભણે. બેન, 12માં તમારી છોકરી ભણે છે, તમારા છોકરીનું ભવિષ્ય બગડશે જો આ નીકળી જશે આ સ્કૂલમાંથી અધવચ્ચેથી એને કાઢી નાખવામાં આવે. શું ભવિષ્ય જ બગડે ને. કોઈ જે હોય શું કહેશો સ્કૂલને? શું કહેશો સરકારને? 4 વર્ષ ભણાઈ લેજે છે એ છોકરીને અમારી
ભવિષ્ય થોડી બગડે, તાત્કાલિક થોડું કઈ કોઈ બીજી સ્કૂલમાં એડમિશન આપી દે આપણને ને. બેન સરકાર છે બેટી પઢાઓ બેટી બચાવો ની વાત કરે છે અને આવી રીતે અચાનક આ રીતના અચાનક કરે તો થોડી ચાલે. આટલી જ અમારી વિનંતી છે. અમારા તો છોકરા નથી, દાદા દાદી છે, અમે ભણાય છે છોકરીને. અમારે 4 મહિના ભણાવવાનું કહે છે. અમે તો ક્યાં જાય? અમારી છોકરી રડે છે, 2 દાડાથી ખાતી નથી છોકરી ઘરમાં. શું કરે? 4 મહિના ભણાવવાનું કહે છે. અમે તો બસ એટલું અમારું છે. બસ બેન સરકાર એવું કહે છે કે અમે સારી સ્કૂલો આપીએ છીએ, છોકરાઓને સારું ભવિષ્ય 4 મહિના કાઢે બસ અમારા. આ 4 મહિના કાઢે તો અમે પછી જોઈ લઈશું છોકરાને ક્યાં નાખવાનું ક્યાં નહીં. અમારે સારી સ્કૂલ જોઈને નાખવાનું હોય. અમારે તો છોકરી છે, છોકરા નથી. છોકરીને સારી સ્કૂલમાં મૂકવાનું છે અમારે તો. મારા બેબી 11માં ભણે છે અને ત્યારે હું એડમિશન લેવા આવી ત્યારે અમને પૂરેપૂરું કે તમારી છોકરીને 2 વર્ષ કરાવીશું. અને એટલે સ્કૂલે જવાબદારી લીધી, સ્કૂલ વાળા અમને જવાબદારી લીધી હતી કે 2 વર્ષ તમારી છોકરી અહીં ભણશે અને સારી રીતે અમે રાખીશું. કે આટલું બધી કીધું. કાલે મારી છોકરીને રડતી ઘરે આવી કે મમ્મી મારે કે સલટી પાછું આપવાનું કહે છે. તો કે હું શું કરું? કે હવે હું નોકરી કરું છું, મારે પપ્પા ઘરે મજૂરી કરે છે, તો મારે આનું શું કરવાનું? બેન શું માંગ છે તમારી? એટલે મારે આટલું 11મું પૂરું થઈ જાય એટલે બસ એટલી જ મારી માંગ છે. મારે 10મામાં ભણે છે. હું મનીષાબેન બોલું છું. મારે 10મામાં છે. કાલ રડતી હતી સ્કૂલમાં કહેતી મમ્મી સટ્ટી કાઢવાનું કહે છે કે હવે બીજી સ્કૂલમાં મને નહીં ફાવે, કે આ સ્કૂલમાં મારે પૂરું થઈ જાય 4 મહિના પછી બીજી સ્કૂલમાં આપણે ભલે કરાવીશું. પછી કાલ ખાતી નહીં અને રડતી હતી કાલ બહુ જ કે આ સ્કૂલ બંધ થવાની છે મમ્મી, બીજી સ્કૂલમાં નહીં જવું, મારે આ જ સ્કૂલમાં ભણવાનું કહે છે. બસ શું કહો છો બેન? હા બોલો. 30,000 અમે ભર્યા સ્કૂલમાં. 30,000 રૂપિયા? હા ભર્યા અમે. 30 ને 800 રૂપિયા. એમને 1 રૂપિયા ફ્રી નહીં કર્યું. એમને બધા પૈસા લીધા, વ્યાજથી લાઈને 30,000 ભર્યા અમે અહીંયા. ત્યારે અમારી બેબીને છૂટું કરી અહીંયાથી. નાની બેબી 7મામાં ભણતી હતી અહીંયા. બધી ફી લીધી છે? બધી. હા બધી અમે કાઢી લીધા. અમારી બેબીને સાહેબ બધું ફી ભરી દીધા અમે તો. પછી કાઢી લીધા. હવે મ્યુનિસિપાલિટી મૂક્યા. ભણતું બી નહીં આવતું તો મ્યુનિસિપાલિટીમાં જાય તો ફોન નંબર આવડી દે, લખવા આવી ગયે. તો કઈ ટીચરો ને કઈ નહીં. તોય અમે કે ચલો નજીક તો આપણે ભણાવીએ અહીંયા. એટલે ફી માફ નહીં કરે. અમે કેટલા ખગડ્યા તોય માફ નહીં કરતા. 800 રૂપિયા બી માફ નહીં કર્યા પેલા સર અહીંયા છે. અમે કીધું અત્યારે નથી. ના પેલા ભરી જાઓ. અમે લાઈન પછી ભરીને ગયા અહીંયા. આ સર આવા છે અહીંયા. બિલકુલ પેલા એડમિશન લેવું હતું તો કહેતા હતા કે ફરજિયાત ફી ભરવી જ પડશે, પછી એડમિશન મળશે. આ લોકડાઉન પડી ત્યારથી અમારે બાકી હતી. મેં કીધું અમે થોડું આપી. ના કે પૂરા ભરો. 30,000 પૂરા અમે ભરીને ગયા અહીંયા. 30 ને 800 રૂપિયા. અને હવે જ્યારે સ્કૂલ બંધ કરવાનો વારો હવે અમારી બેબી 9માં હવે અમે 7માં ભણતી છોકરીને કાઢી લીધા. અમે અમારે નથી ભણાવવાનું. આ 9મીમાં આવી ફ્રીમાં છે એટલે અમે અહીંયા મૂક્યા છે. 9મીમાં છોકરી, મોટી છોકરી. બસ. મારું નામ વિષ્ણુભાઈ પટેલ છે. શાળાના સંચાલક છું અને સ્કૂલનો માલિક પણ છું. શું સમગ્ર ઘટના બની છે? શા માટે વાલીઓએ અહીંયા આવવું પડે? આમાં એવું થયું ચાલુ સાલે આ સંખ્યા થોડી 2-4 ખોટી છે એટલે ડીઓએ તાત્કાલિક નિર્ણય કર્યો કે સંસ્થા બંધ કરો. આ વાલીઓનું એવું કહેવું છે કે અમે કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી અને અમારા છોકરાઓને સીધું એલસી આપી દેવામાં આવી છે. શું કહેશો? એ તો શિક્ષણ અધિકારીએ જ સૂચના આપી છે અને નિરીક્ષક આવીને અપાવી છે. અમે કોઈ સૂચના આપી નથી અને મેં એલસી પાછા બી મંગાવી છે કે ભાઈ અહીં જમા રાખો. હાલ અમને બી જાણમાં નથી લીધા, અમને પણ વિશ્વાસમાં નથી લીધા. તમને પણ ખ્યાલ? હા ના અમને પણ બોલાય નથી, લેખિત જાણ નથી કરી. બિલકુલ વાલીઓ છે તે ખૂબ જ રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે અમારા છોકરાઓ 10મામાં અભ્યાસ કરે છે, તેનું ભવિષ્ય ના બગડે એ માટે અમે કહીએ છીએ કે 3-4 મહિના કે એક સત્ર છે તેનું પૂરું થવા દો. આ બાબતે શું કહેશો? મારે તો સંસ્થા ચલાવવાની જ છે અને મારે ભવિષ્ય બગાડવું નહીં. સરકાર કશું નહીં આપે તો બી આ છોકરાઓનું પૂરું કરવાનું છે અને અહીં જ મારા શિક્ષકોને બોલાવીને હું સત્ર તો પૂરું કરીશ. બાકી મારે એલસી આપવા નથી, મારે સંસ્થા ચલાવવાની. તમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ એલસી? હા જો ઉગમીથી મેં ના પાડી હતી સવારે નિરીક્ષકને કે ભાઈ તું હમણાં આપીશ નહીં. હું સાહેબ જોડે વાત કરી અને આગળ અપીલ કરું છું, મારે સંસ્થા ચાલુ રાખવાની. તો બી એમને જો ઉગમીથી ક્લાર્કોને ખખડાઈ અને વાલીઓને એલસી પકડાયા. હું આવ્યો પછી મેં એલસી પાછા બધાને મંગાવી અને સ્કૂલ ચાલુ રાખી અને મારે સ્કૂલ ચાલુ રાખવાની.
અધવચ્ચે મારે બંધ કરવાની નથી. અત્યારે સંખ્યા અમે પૂરતી પ્રયત્ન કરીએ છીએ, પૂર્તિ કરી દેવાની છે. નહીં થાય તો આવતી સાલ સંખ્યા ના થાય તો નિયમ પ્રમાણે જે થતું હોય કરે, અમને વાંધો નહીં. બાકી સત્ર વચ્ચે અમારે બંધ કરવાની નથી. મારું નામ રાજેશભાઈ પરમાર છે. મારો બાબુ ધોરણ 11માં કોમર્સમાં અભ્યાસ કરે છે. અચાનક પરમ દિવસ સવારે ફોન આવ્યો સ્કૂલમાંથી કે ભાઈ તમારા બાળકનું એલસી લઈ જાઓ. મેં કીધું એકદમ શા માટે એલસી લેવાનું કારણ? તો કે ડીઓની ઓફિસથી કે કર્મચારી આવ્યા છે સાહેબ, કે શાળામાં નહીવત સંખ્યા હોવાથી સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે ડીઓ કચેરીમાં જાણ હોય કે ભાઈ સ્કૂલમાં જ્યારે એડમિશન લેતા હોય તે અધિકારીઓનો ખ્યાલ હોય કે આ શાળામાં આટલો સ્કૂલમાં બાળકો છે, તો ત્યાં સુધી શિક્ષણ અધિકારી ક્યાં ગયા હતા? બરાબર. તો હદ વચ્ચે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે. બરાબર. બાળકો માનસિક સ્થિતિ નબળી થઈ ગઈ છે, જમતા નથી. બરાબર. ટેન્શનમાં આવી ગયા છે. તો શિક્ષણ મંત્રી, ડીઓ સાહેબ અને ટ્રસ્ટીને બધાને અમારી વિનંતી છે કે આટલું વર્ષ બાળકોનું પૂરું કરી આપવામાં આવે. શું કહેશો? સાહેબ, મારું નામ ચાવડા ભીખાભાઈ છે. મારો બાબલો 12મા ધોરણમાં ભણે છે. કાલે અચાનક ઘરે આવીને રડવા માંડ્યો. અમે શું થયું બેટા? એટલે કે પપ્પા સ્કૂલ અમારી બદલાશે અને એલસી લેવા માટે તમને બોલાવડાવે છે. તો સાહેબ, મારી તો એક જ વિનંતી એવી છે કે 4 મહિના 5 મહિના બાકી છે જે બાળકોની અત્યારે સ્થિતિ બહુ ખરાબ જ છે. એટલે અમારી એવી માંગ છે ડીઓ સાહેબને, સરકારશ્રીને, કે આટલું વર્ષ અમારા બાળકોનું પૂરું કરી આપો. અચાનક તમે અમને બોલાવીને આ રીતે એલસી આપી દો, એ તો ના ચાલે, ખરેખર યોગ્ય નથી. તમારે સૌથી પહેલાં વિચારવું જોઈએ કે સંખ્યા છે કે નથી. અત્યારે છોકરાઓ ભણવા માટે અહીંયા આવે તો એની અંદર પણ સાહેબો અત્યારે પૂરતા પણ નથી. એક સાહેબ જ 2 કે 3 ધોરણમાં અત્યારે ભણાવી શકે છે. એટલે અમારે એવી નમ્ર વિનંતી છે કે ત્યાં સાહેબોનો જે અભાવ છે, સાહેબોનો અભાવ પૂરો કરો. 1-2 શિક્ષક વધારે મૂકો, આટલું વર્ષ અમને પૂરું કરી આપો. સોની સાહેબ આવ્યા હતા, બધાને કાલે એલસી આપતા હતા, અને તે પછી કાલે અમે ડીઓ સાહેબને પણ અરજી કરી છે. અત્યારે આ રહી મારી જોડે અરજી, અને સોની સાહેબની સહી પણ કરેલી છે. અમારું કહેવું એવું જ છે કે ભાઈ જે સ્કૂલ આ સત્ર પૂરું કરી દો, અને બાળક અગર બીજી સ્કૂલમાં જશે તો માનસિક રીતે એને તકલીફ થવાની જ છે. એ સેટ જ નહીં થાય એ જગ્યાએ સ્કૂલની અંદર. એનું કેવું ભવિષ્ય ખરાબ થઈ જાય. એના કરતાં આ 4 મહિના જે છે એ સ્કૂલ ચાલુ રાખો, અને પછી તમારે જે કરવાનું એ વિધિ તમે કરી શકો. અમારે બેબી 12મા ધોરણમાં ભણે છે. અચાનક એલસી આપવાની જે વાત છે એ મારા માટે, એના માટે આઘાતજનક છે. બરોબર છે. ટ્રસ્ટીને, સરકારશ્રીને, ડીઓને, સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ વર્ષ પૂરું કરો. બરોબર છે. આ વર્ષ પૂરું કરો. અહીંયા શિક્ષકોની જે જમીન છે પૂરી કરો અને વ્યવસ્થિત ભણાવો. બીજી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી. મારું નામ હિતેન્દ્રભાઈ પરમાર છે. હું મારો બાબુ રંજન સ્કૂલ બાપુનગરમાં ભણે છે, 11મા ધોરણમાં. બરાબર. હવે બાબાનો ફોન આવ્યો કે પપ્પા તમે સ્કૂલમાં આવો અને સર્ટી લઈ જાઓ. મેં કીધું શું, કેમ? તો કે તમે અહીંયા સાહેબશ્રીને મળી લો. ત્યાં મળ્યો તો કે તમારો સર્ટી લઈ જાઓ. બરાબર. અને જે તમારા મેં કીધું અત્યારે એડમિશન મને ક્યાં મળશે? બરાબર. અત્યારે મને અધવચ્ચે એડમિશન કોણ આપશે? કારણ કે મને છેલ્લે હું કેટલી જગ્યાએ ફર્યો તો મને એડમિશન નથી મળ્યું. મેં લાસ્ટમાં અહીંયા એડમિશન લીધું. બરાબર. કે તમારે 11મા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, અને એ બધું સેટિંગ કે અમે કરી આલીશું. જે ડીઓના જે અધિકારી આવ્યા હતા એમણે મને આ રીતે કીધું. બરાબર. એટલે અમારું તો કહેવું એક જ વસ્તુ છે કે આ સ્કૂલમાં જે મારો બાળક ભણે છે, જે આ બાળકો ભણે છે, એ લોકોનું ભવિષ્ય ખરાબ ના થાય. બરાબર. એટલે અને જે બી આ લોકોને જે પ્રોબ્લેમ છે કે શિક્ષકનો અભાવ છે, બરાબર, તો સરકારશ્રીને આના પગલાં ભરવા જોઈએ કે શિક્ષકોની નિમણૂક કરવી જોઈએ અને આ વર્ષ પૂરું કરવું જોઈએ. બસ એ જ મારી સરકારની નમ્રતાની વિનંતી છે. બિલકુલ. આ રંજન હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ છે, જેના દ્વારા કહેવામાં આવે છે કે અમારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરવામાં આવે. ટ્રસ્ટી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમને કોઈ જાણ કર્યા વગર જ સીધી બાળકોને એલસી આપી દેવામાં આવી છે. હાલ આ જે વાલીઓ છે તેના દ્વારા એક જ પ્રશ્ન અને એક જ વસ્તુ કહેવામાં આવી રહી છે કે અમારા બાળક 10મા કે 12મામાં ભણે છે, તેથી તેનું ભણતર ન બગડે તે માટે તેમનું 10મું અને 12મું પૂરું કરી લેવા દો. જો આ જ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા, અમદાવાદ.